કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો આપણે ગુડ મોર્નિંગ કર્યા છે આપણી વાડીએ આવીને, એટલે કે આપણે છે ને બકાલ ઉતારવાનું છે આ વાડીએ, એ વાડીએ આવીને ગુડ મોર્નિંગ કર્યા છે। અને અત્યારમાં એન્ટર થઈ ગયા છીએ આપણે બકાલાવાળી વાડીએ। આજ તો બે વાડીએ બકાલ ઉતારવાનું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો। અને આજમાં તો જો આ વાડીએ બે બકાલ ઉતારવાનું છે, છોળા અને ગુવાર। પછી ઓલી વાડીએ વહી જવાનું છે પાંદડી ઉતારવા, એટલે કે દાણિયા જેખી પાંદડી આવે ને ઉગતા છોડવામાં આવે એ પાંદડી ઉતારવાની છે। અને અત્યારમાં ઝાકળ જોવો ફેમિલી કેવો આવ્યો છે, અને આપણે વાડીમાં આવી ગયા છીએ। ચાલો ફેમિલી હવે ફટાફટ વૈયા છે વાડીમાં। અને 2 દિવસ થતા કાંઈ બહુ વાડીના બ્લોક લેતા નહીં। એમાં એવું છે ફેમિલી કે 2 દિવસ આપણે છે ને કાંઈ પોરો ખાઈ લઈ। આપણે ખેડૂને છે ને પરબ આપણે ખેડૂ માટે જ આવે, એમ નથી કહેતા કે ખેડૂને કાંઈ પોરો ખાવાનું હોય નહીં, એટલે પરબ આપે ને ભગવાન, તો એ બાને આપણે પોરો ખાઈએ। એટલે આજમાં તો જો ટાવરવાળી વાડીએ તો બધી દવા છાંટવાની બાકી છે આપણે, એટલે દવા છાંટવાની બહાટી બોલાવવાની છે। પણ પહેલાં બપોર સુધી આપણે બકાલ ઉતારી લઈએ અને પછી આપણે દવા છાંટશું। તો ચાલો ફેમિલી એવી રીતનું છે। અને અત્યારમાં જાય છે ફટાફટ વાડીમાં। તો ચાલો ફેમિલી આપણે કહેતા હતા ને આપણે ગુવાર ઉતારવાના છે। જો ફેમિલી આ તો થેલીમાં ગુવાર ઉતાર્યા મેં, અને આખી થેલી ભરી લીધી છે। જો એમાં એવું છે કે ડોલમાં છે ને ઘડીએ ઘડીએ ઠલવવા જવા પડે, એટલે થેલીમાં ઉતારી લીધા। અને ઉછન પપ્પાએ એટલા ઉતારેલા છે, એણે 2-3 ડોલ ભરેલી છે। જો ડોલું ઘડીએ ઘડીએ ભરાઈ જાય, અને આપણે છે ને એટલે ઓળ પગાડીને ત્યાં એટલી થેલી ભરી લીધી છે। અને અહીંથી ફેમિલી છે ને ગુવાર વૈયા ગયા છે એટલા, એ તમને આપણે બ્લોગમાં કીધું હતું કે એટલેથી કાંક જમીનમાં ઉણપ હોય કે રામ જાણે, એટલેથી વૈયા ગયા છે ગુવાર। અને જુઓ આમાં મકોડાએ દર કેવડા કર્યા છે ફેમિલી। આપણે તો છે ને વાડી આવતા વેત તે બુશેટ પહેરી લીધો અને માથે બાંધી દીધું કટકો, એટલે કે ગુવાર છે ને ખાજવે। આ ગુવાર આપણે ઓલા આવે એટલે ઘાવરિયાય કહેવાય ને તેલિયાય કહેવાય। અને સીભડાના વેલા તો હવે બધા ભેગા કરી દીધા છે, પાકીને હળી ગયા એટલે। અને સોળી બહુ આવેલી છે, પણ અત્યારે ઉતારવાનો ટાઈમ નથી। આપણે કહેતા હતા કે સોળીને ગુવાર 2 ઉતારવાનું છે, પણ 2 ઉતાર જ ખરું, પણ આપણે ઓલી વાડીએ જવાનું છે હમણાં દવા છાંટવા અને પાંદડી ઉતારવા। આ વાડીએ તો આપણે પાંદડી વહી ગઈ છે બધી, એટલે આવી ગયા આપણે સીભડાના વેલામાં। ફેમિલી આવી રીતની છે હજી, પણ કાંઈ ઉતારવી નથી, આ ટાઈમ નથી। અને સીભડા જુઓ સરસ મજાનું પડ્યું છે, જુઓ મસ્ત મજાના આવી રીતના પડ્યા છે સીભડા। અને આ સીભડું છે ને પાકે ત્યારે બહુ મીઠું થાય આ સીભડું, કળહટું। અને એટલે તો એક વેલો રહેવા દીધો, બાકી તો બધાય વેલા આપણે છે ને ખેંચીને ફગાવી દીધા દાડિયા હતા તે દી। એમાં તો આપણે દવા છાંટી દીધી છે ફેમિલી। અને જો આવી રીતના બહુ એટલે બહુ ફૂલ આવ્યા છે, જો કેવા ફૂલ આવ્યા છે, ને સોળી એવી છે, એટલે ઉતારવાનો સમય નથી, નહીંતર ઉતારી લે થોડીક, બાકી તો પાંદડી તો બધી વહી ગઈ છે અહીંયા ફેમિલી। અહીંયા છે ને આપણે એટલી પાંદડી છે, આ 10 વળિયા છે આ વાડીએ, પણ હોત ને તો હજી આપણે પાંદડી હોથા કાઢી નાખત, પણ હવે વહી ગઈ છે તો પછી શું કરવાનું। જુઓ ઠેઠ થળિયા સુધી વહી ગઈ, નહીંતર આપણે આ વાડીમાં છે ને જો આવી રીતની વહી ગઈ છે આ વાડીમાં। નહીંતર આપણે ડુંગળી હતી અને પછી બાજરી હતી, પણ તોય કાંઈ ખબર નહીં હવે શું કામ વહી ગઈ, એટલી વહી ગઈ છે પાંદડી। અને સોળી તો હજી જો લગરા લૂર આવેલી છે, પણ હવે ઉતારવાનો ટાઈમ ન। વાડીની ફરતી લોકેશન ગજબનું છે, મસ્ત મજાનું। જો આ પવન સખી આપણે ટાવર પાસે લઈને બતાય ને અહીંથી નહીં બતાય, જોરદાર। એટલે અને આ કપાસ છે ને આપણે બકાલાની હારે રોપેલો છે, હા પહેલા વરસાદનો આપણે અહીંયા પાંદડીને એવું રોપતા હતા તેદુનો છે રોપેલો આ વરસાદનો। એટલે આ કપાસ છે ને આપણે બહુ મોટો થઈ ગયો છે, કા સરસ મજાનો થઈ ગયો। અને આવી રીતની જો હારું બાંધી ગયું છે, ઝીંડવાની હિકેન જો ઝીંડવા આવી ગયા છે, એટલે આ કપા આગતરો છે। અને ગમે તે આગતર કહેવાય, પાસ્તર
ચાલો ફેમિલી, એવું છે જો આ કપા હવડો હવડો થઈ ગયો છે અને એ પહેલો વરસાદ વર્યો તેથી આપણે વાવ્યા સોંપ્યો તો બેનડીએ. અને હવે જઈએ આપણે ઘરે. ઘરે જઈને પછી ઓલી વાડીએ જવા હે કા. હાલો ટાવર પાસે પછી જવા હે. પેલા બકાલું મેકી આવી ઘરે અને ફટાફટ ઠલવી નાખી. ફેમિલી આપણે કહેતા હતા સોળી નથી ઉતારવી, પણ પાછું એવો વિચાર આવ્યો થોડીક ઉતારતા જાય કા. અને જો બગલો કેવો બેઠો મસ્ત મજાનો, સરસ મજાનો. જો આપણી પાસે પાસે જ રહી, આઘો ન જાય. બગલા આલે જવો કેવો છે. અને અહીંયા બુલબુલ્યો બેઠો છે પેલા વાળા. અને આવી રીતનું આપણે છે ને મજા આવે વાડીએ. અને આપણે હોય ત્યાં જ આવે આવા પંખીડા. એટલે સોળી ઉતારી લીધી છે, થોડીક 2 ડોલ ભરી લીધી છે. અને બગલા તો ફરતી છે હો. બગલા જો કાબર આવી છે, જો મોઢામાં ચણ છે જુઓ મસ્તીની. તો ચાલો ફેમિલી, આપણે છે ને આપણે તમને કીધું હતું કે આપણે છે ને આ થેલીમાં ગુવાર ઉતાર્યો. કેટલો ગુવાર ઉતાર્યો જુઓ. અને ડોલમાં ઉતારીએ ને ડોલમાં ઉતારીએ તો ઘડીએ ઘડીએ ઠલવવું પડે. હાલો ત્યારે પોટકું બાંધી લઈ જાઓ. કેટલો મસ્ત મજાનો ગુવાર છે. અને આ છે સોળીનું પોટકું. ચાલો બાંધી લઈ ગુવાર. ફેમિલી, ઉછન પપ્પાએ છે જમરૂખ તોડવા માંડ્યા છે અને ઝટકા મશીન શરૂ કરે છે. હું તોડવા રહી, ઝટકા મશીન શરૂ હતું ને મને તો ઝટકો લાગ્યો. જા પટપટ બોલે છે ને એ જમરૂખડીમાં એક સીતાફળીમાં તાર ગયેલો છે કા. કયું સીતાફળ છે ફેમિલી જુઓ. સીતાફળ તો આજ જો ઠેલી ભરી લીધી છે આખી આપણે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. અને હજી તો સીતાફળ લાટશે એટલે આજ એટલા લઈ જાય કા. જો આ ઠેલી ભરી લીધી છે આપણે. 10-15 સીતાફળ તોડી લીધા છે. અને ચાલો હવે પોટકાઈ બારા મેકી દીધા છે ને ઝટકા કરી દીધું છે શરૂ ને ચાલો જાય ઘરે. અને અત્યારમાં તો ગરનારો પવન છે ફેમિલી. વરસાદ બપોર સુધી રૂકે તો સારું. અમારે હજી ટાવરવાળી વાડીએ આપણે બકાલું ઉતારવા જવાનું છે કા. અને આપણે તો એવું કામ હોય ફેમિલી. આપણે વાડીએ બી આવ્યા છીએ ટાવરવાળી વાડીએ. કેટલી ટ્રાફિક છે આ જુઓ રસ્તે હાઈવે ઉપર. અને એટલે હાઈવે ઉપર ટ્રાફિક છે ને એની વાત જ નહીં કરવાની. અને આપણે આવ્યા છીએ ચાલો ફેમિલી ઘરે. આપણે ઘડીક છે ને બેઠા અને પછી વિયેવા આપણે આ વાડીએ ટાવરવાળી. આપણે બકાલું ઉતારવાનું હતું એટલે 11 વાગી ગયા છે. 11 વાગવા આવ્યા હશે. અને ઘરેથી વિયેવા અને ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. આપણે લાટ બધા ભારા લઈ જવાના છે મકાઈના. એવું કે ટ્રેક્ટર લઈને આવીને તો ભારા લાટ વયા જાય. આપણી પાછળ છે ને ફેમિલી મસ્ત મજાના માળા બનાવ્યા છે ઉઘરાએ. કેવા બોરડી માથે માળા બનાવ્યા છે મસ્ત મજાના. જુઓ કેવા સરસ મજાના બનાવ્યા છે. જુઓ કેવા ગૂથે. જુઓ જી આપણે કડિયાને લાવીએ અને એને કારીગરાએ હાથે કરવાની મકાન બનાવવાની. કેવા મસ્તીના બનાવ્યા છે ફેમિલી. આપણે આવી ગયા છીએ બકાલામાં અને ઉતારવા માંડી પાંદડી. ઉતારવાની છે આપણે શરૂ કરી દીધી ઉછન પપ્પાએ ઉતારવાની. ચાલો ફેમિલી, આપણે ઓલા શેઠેલી આ શેઠે પોગી ગયા છે. અને જો એટલી ડોલ ભરી લીધી છે. આમાં કાંઈ બહુ ભેગી નથી થતી, પણ જો આવી રીતનો ફાલ છે કાક. અને પેલા છે ને આપણે ઓલી આવી ગઈ હતી મસી કા, એટલે બહુ નથી ફાલ, પણ તોય તે ઠીક છે. અને ઉતારી લઈ પાકી ગયેલી. અને પછી આપણે ભારા વાટવાના છે. જો આવી રીતની પાકલ છે મસ્ત મજાની સરસ. અને દાણા સડતા કઈ વાર ન લાગે, પણ ફાલ બેહાડવાની બહુ મુશ્કેલ છે કા. ફાલ બેહાડવો એ બહુ જ મુશ્કેલ છે. એટલે કે જો સુસ્યા ન રહેવા દે, ઈયળું ન રહેવા દે. આ મીઠું કહેવાય ફળ, એટલે બધા આ સબ્જી ખાય એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી હવે ઉતારી લઈએ ફટાફટ. બકાલું ઉતારવાનું હતું એ ઉતારી લીધું ને ભારા વાઢી લીધા છે મસ્ત મજાના. ને હવે આપણે જઈશી ઘરે. આપણે ટ્રેક્ટરમાં ભારા બાંધી દીધા છે અને હવે જઈશી ઘરે. હાલો ઉત્સવ ભાઈ બેસી જાવ, અમે હાઈવે સુધી વહી આવીએ. ચાલો ટ્રેક્ટર કરી દીધું છે ચાલુ.
ચાલો ફેમિલી, અત્યારે સાંજ પડી ગઈ છે અને બધું કામ તો આજ ઘણું હતું, પણ વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો અને વાડીએ બનાવ્યો તો પછી આપણે વિડીયો પૂરો થઈ ગયો હતો. બાકીમાં તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારમાં બપોર પછીનું વાતાવરણ હાવ એટલે હાવ વરસાદ વરસે એવું છે. બહુ જ વરસાદ વરસતો હશે, ત્યાં બહુ જ વરસતો હશે એવું છે. ને આપણે તો બહુ અહીંયા નથી આવ્યા, જેવા તેવા સાટા આવ્યા છે. અને ઉછન પપ્પા અત્યારે છે ને જાય છે દૂધ ભરવા ગામમાં. અને આ સાથે જ આજના બ્લોગને ફેમિલી એન્ડ આપી છે. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્યારેક ક્યારેક એન્ડ આપવાનું ભૂલી જાય છે. અને કાલમાં તો આપણા ગામમાં 3 કલાકારો આવ્યા હતા, પણ આપણે કાંઈ ગામમાં ગયા નથી અને કાંઈ વિડીયો બનાવ્યો નથી, કા બેન? અને આ સાથે જ આજના વ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.